નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી છે। તો બારડોલી લોકસભાના સાંસદ અને ઉમેદવાર પ્રભુ વસાવાએ કામરેજ તાલુકા ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરો પ્રચાર પ્રસારના કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું। જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને પ્રભુ વસાવાએ નિવેદન આપતા કહ્યું છે કે આખા દેશમાં વિપક્ષો એક થઈને ચૂંટણી લડવા નીકળ્યા છે। દેશના રાજા પ્રમાણિક રીતે કામ કરે છે એ સાબિત થાય છે। આવા ગઠબંધનથી કોઈ ફેર પડવાનો નથી। મોરબીના કોંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે। તો મોરબીના કોંગ્રેસ પક્ષમાં ફરી એક વખત રાજીનામું સામે આવ્યું છે। પૂર્વ મહિલા પાલિકા પ્રમુખ સહિત 4 રાજીનામા સામે આવી રહ્યા છે। અગાઉ પણ અનેક રાજીનામા પડી ગયા છે। તો મોરબીના કોંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર યથાવત છે। નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લઈને રાજીનામાની આશંકા સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે અંગત કારણોસર રાજીનામા આપવામાં આવી રહ્યા છે। તો જિલ્લા કોંગ્રેસ પક્ષમાં તમામ હોદ્દાઓ પરથી 4 લોકોના રાજીનામા સામે આવ્યા છે। તો લોકસભા ચૂંટણી પહેલા મોરબીના કોંગ્રેસ પક્ષમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે। તો પૂર્વ મહિલા પાલિકા પ્રમુખ સહિત 4 રાજીનામા સામે આવ્યા છે। અહીં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લઈને રાજીનામાની આશંકાઓ સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અંગત કારણોસર પણ રાજીનામા સામે આવી રહ્યા છે। તો જિલ્લા કોંગ્રેસ પક્ષમાં તમામ હોદ્દાઓ પરથી 4 લોકોના રાજીનામા સામે આવ્યા છે। મોરબીમાં અગાઉ પણ અનેક વખત કોંગ્રેસ પક્ષમાં રાજીનામા પડી ગયા છે। હજુ પણ આ રાજીનામાનો દોર યથાવત છે। પૂર્વ મહિલા પાલિકા પ્રમુખ સહિત 4 રાજીનામા સામે આવ્યા છે। રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલના નવીનીકરણમાં વધુ એક વિઘ્ન આવ્યું છે। ત્યારે આ જગ્યાએ નવા 4 લેન ઓવરબ્રિજના કામ માટે મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। જો કે આ ટેન્ડર પ્રક્રિયામાં સૌથી નીચા ભાવની ઓફર કરનાર એજન્સીના ભાવ પર 20% ઓન હોય છે, જે રીટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો છે। અગાઉ જીએસટી સહિતનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને જ્યારે હવે જીએસટી વગરનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। જો કે આ ટેન્ડર 11 માર્ચે ખોલવામાં આવનાર છે। ત્યાં સુધીમાં આચારસંહિતા લાગુ થવાની સંભાવના જોતા હવે ચૂંટણી બાદ જ આ માટે કામગીરી આગળ વધે તેવી શક્યતા છે। અંતે જે ટેન્ડર જે પર્સન્ટેજ વધુ આવ્યું હતું, આઈ થિંક લગભગ 19% જેવું વધુ હતું, એટલે એની સાથે 19.70 પછી એણે 70 પૈસા જેવી નજીવી કિંમત ઘટાડી હતી। પરંતુ અધિકારી લેવલ એવી વાત એવું કહેવામાં આવ્યું કે ભાઈ 16% સુધી જો વધુ હોય તો મહાનગરપાલિકાના 2% અને ફાયદો થાય એમ હતો। એટલે એ બેઝ ઉપર નેગોશિયેબલ કરવા એજન્સી રાજી નહોતી, માટે આને રીટેન્ડર કરવાનો મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે। કારણ કે કોસ્ટિંગ ઊંચું છે, 63-63 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આ બનતું હોય ત્યારે 2-2.5-3% એટલે બહુ મોટી રકમ કહેવાય। નુકસાની જાય એમ હતી મહાનગરપાલિકાને, એટલે રીટેન્ડરનો નિર્ણય કરવામાં આવ્યો છે। જસદણ બાયપાસ રોડ ઉપર સોહલિયા પાર્કમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવ્યા છે। આશરે 28 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સીસી રોડ, ભૂગર્ભ ગટર અને પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયું છે। જેમાં કુંવરજીભાઈ બાવળિયાની પર્સનલ ગ્રાન્ટમાંથી આ વિકાસના કામો કરવામાં આવ્યા છે। ત્યારે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે મોસાળે માં પીરસનારી હોય તો પછી જમવાનું થોડું ભૂલાય। હું ગાંધીનગર લોકોના કામ કરવા માટે બેઠો છું। કામ લઈને આવો, સૌની સાથ સૌનો વિકાસ, જે મોદી સાહેબનું સૂત્ર છે તેને કુંવરજીભાઈ બાવળિયાએ સાર્થક બનાવ્યું છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પૂર્વ સભ્યો અને રાજકીય આગેવાનો તેમજ સોહલિયા પાર્કના લોકો હાજર રહ્યા હતા। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર ચોહલિયા પાર્ક અંબાજી મંદિરની પાછળ એવા બાયપાસ પાસે આવેલી આ સોસાયટીની અંદર ચોમાસામાં ખાસ કરીને આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ચાલવાને ખૂબ મુશ્કેલી પડતી। તેમજ પીવાનું પાણી એ પણ પૂરું મળતું ન હતું।
આ બધાને ધ્યાનમાં રાખીને આગામી દિવસમાં આ વિસ્તારમાં સીસી રોડ બને, ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે થોડા વિસ્તારને ધ્યાનમાં રાખીને જનરલ ગ્રાન્ટ નગરપાલિકા વિસ્તારમાં વાપરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા જેવી રકમ આપણે મંજૂર કરાવી હતી. જસદણના બાયપાસ રોડ ઉપર આવેલ ટોહલિયા પાર્કમાં કુંવરજીભાઈ બાવળિયાની ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર, સીસી રોડ અને પીવાના પાણીની લાઈન એવા વિકાસ કામોની રમઝટ બોલી છેવાડાના વિસ્તારના ચિંતા કરતા કુંવરજીભાઈ બાવળિયા દ્વારા 28 લાખ રૂપિયા જેવી પોતાની પર્સનલ ગ્રાન્ટ ફાળવી અને છેવાડાના લોકોને સુવિધાઓ આપી છે. તે બદલ હું કુંવરજીભાઈનો આભાર પ્રગટ કરું છું. રાજકોટમાં ગતરોજ પડેલા વરસાદને લઈને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના લીધે રાયડો, ચણા, ઘઉં અને ખાસ જીરાના પાકને નુકસાન થયું છે. તો આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજના 2020થી બંધ છે અને ના તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં છે. ખેડૂતોને પોતાના નિષ્ફળ પાક માટે વળતર મળે તેવી એક પણ યોજના અમલમાં નથી. ખેડૂત હવે માત્ર સરકારની સહાય પર આધારિત છે અને તેથી તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગઈકાલે જે વરસાદ થયો એ આખા ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં 1.5-પોણા ઇંચથી લઈ અને લગભગ 1.5 ઇંચ સુધી વરસાદ થયો છે. આ વરસાદના કારણે જીરું છે, ઘઉં છે, ચણા છે, રાયડો છે, વરિયાળી પાકોને નુકસાન થયું ને હારે હારે કેરીના પાકને નુકસાન થયું છે. અગાઉ આ વર્ષની અંદર 6 વખત કમોસમી વરસાદ થયો. સરકારે 6 વખત બાંહેધરી આપી કે અમે ખેડૂતોને વળતર ચૂકવશું, સર્વે કરાવશું. પણ આ વળતર ચૂકવવાની વાત, સર્વે કરવાની વાત, સર્વે થયું છે પણ ખેડૂતોને જ્યારે મળવાની વાત આવે ત્યારે મોદી સાહેબની ગેરંટીની જેમ હવાઈ થઈ ગઈ. ખેડૂતોને 1 રૂપિયાની સહાય નથી આપવામાં આવી. છેલ્લા 6 વખત જે કમોસમી વરસાદ થયો છે એના પ્રધાનમંત્રી પાક વીમા યોજના 10 ઓગસ્ટ 2020ના દિવસથી બંધ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2 વર્ષ અમલમાં રહી પણ ખેડૂતોને 1 રૂપિયાનું એમાં વળતર મળ્યું નથી. ત્યારે મારી બહુ સ્પષ્ટ માંગ છે કે મોદી સાહેબની ગેરંટીની જેમ વાયદાઓ, વચનો નહીં, વાસ્તવિકતાની અંદર 5 થી 7 દિવસની અંદર આનો સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ખેડૂતોને વળતર આપવામાં આવે. રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે, ત્યારે તાવ, શરદી, ઉધરસ સહિતના રોગોમાં ઉછળ્યો આવતા દર્દીઓની કતારો હોસ્પિટલમાં જોવા મળી રહી છે. તો ગત સપ્તાહ કરતા આ સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો નોંધાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા 1 અઠવાડિયામાં 1381 થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે ઝાડા ઉલટીના 224 કેસ નોંધાયા છે અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. તો રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પણ હોર્ડિંગ અને જાહેરાતના માધ્યમથી લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહી છે. ગત સપ્તાહના રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતા IHIPના જે ડેટા છે એ મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકામાં 1381 જેટલા શરદી, ઉધરસ અને તાવના કેસીસ છે નોંધાયેલ છે. આ ઉપરાંત સામાન્ય તાવના 182 અને ઝાડા ઉલટીના જે છે એ 224 જેટલા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાવા પામેલ નથી, પરંતુ ચિકનગુનિયાનો 1 કેસ છે. આમ ચિકનગુનિયાના છૂટાછવાયા કેસ છે એ નોંધાતા હોય છે. હા, વાયરલ ઇન્ફેક્શન અને સામાન્ય શરદી ઉધરસના ઘણા બધા કેસીસ, એટલે કે સિઝનલ ફ્લૂ અથવા ફ્લૂ લાઇક સિમ્ટમ્સવાળા ઘણા બધા કેસીસ છે એ આરોગ્ય કેન્દ્રની OPDમાં આવતા હોય છે. સામાન્ય રીતે શરદી ઉધરસ અને સામાન્ય શરીર કળતર, દુખાવો અને કોરી ઉધરસના લક્ષણો ધરાવતા કેસીસ આવતા હોય છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડમાં 53માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં આજે 53માં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ યોજાયો હતો. આ ઉજવણીમાં કંપની સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સુરક્ષા પોસ્ટર, સુરક્ષા નિબંધ, સુરક્ષા સ્લોગન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેટી ભીમાણી દ્વારા સુરક્ષા વિશે અતિ મહત્વપૂર્ણ બિંદુઓ, સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. સપ્તાહની ઉજવણીના સમાપન સમારોહમાં પર્યાવરણને હરિયાળું તેમજ સ્વચ્છ રાખવાનો સંદેશ સૌ કોઈને આપવામાં આવ્યો હતો.
કંપનીની જે પોલિસી છે એ 0 એક્સિડન્ટ છે કે કોઈ બી એક્સિડન્ટ યા કોઈ બી ટાઈપની દુર્ઘટના યા કોઈ બી ઇન્જરી કોઈ બી પર્સન્સને થવી ના જોઈએ અને કંપની એ પૂરા તરફને પગલાં લે છે અને કંપની એના લાસ્ટ વર્ષના અંતર્ગતમાં કંપનીએ એ રિલેટેડ મોર દેન 100,000 1 કરોડથી વધારે પડતો ખર્ચો કંપનીએ અલગ અલગ ઉપકરણો બીજા સેફ્ટીના ઇક્વિપમેન્ટ સેફ્ટી રિલેટેડ સ્ટ્રક્ચરલ રિપેરિંગ રોડ રિપેરિંગ જે સેફ્ટીમાં અંતર્ગત ચીજો છે એ બધી કરેલ છે. જૂનાગઢમાં કાળવા વોકરા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેમાં કાળવાના કાંઠે બિલ્ડર ચેતન ફળદુ દ્વારા કરાયેલ દબાણોને દૂર કરવા માટે તંત્ર કામે લાગ્યું હતું. ત્યારે સવારે કામગીરી શરૂ થયા બાદ બિલ્ડર ચેતન ફળદુ દ્વારા કામગીરી રોકી દેવામાં આવી હતી, જે બાદ તંત્ર અને કમિશનરની બેઠક બાદ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ બાદ ટેબ્લોનો વિવાદ ચગ્યો હતો અને વિવાદ શમી ગયા બાદ ફરી પાછો મુદ્દો સળગ્યો હોય તેમ બાર અને બેન્ચ આમને સામને આવી ગયા છે, જેમાં વકીલોને ટેબ્લો માટેની જગ્યા ફાળવણી માટે હજુ સુધી પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી વકીલોએ આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા છે. તેમજ વકીલોએ પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટના ગેટ બહાર રહીને વિરોધ નોંધાવ્યો હતો. આગામી 9 માર્ચના રોજ યોજાનારી લોક અદાલતનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અગવડતાઓ સંબંધેના અનેક પ્રશ્નો છે જે લેખિત આપવામાં આવેલા છતાં તેનું નિરાકરણ ન આવતા એક દિવસ પૂરતા અમે ગાંધી ચિંધ્યા રાહે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું નક્કી કરવામાં આવેલ છે. એ જો આજના દિવસને અનુલક્ષીને કોઈ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા નિવારણ લાવવામાં ન આવે તો આગામી કાર્યક્રમમાં આગામી લોક અદાલત છે એનાથી અમારે બહિષ્કાર કરવાનું એવું નક્કી કરવામાં આવેલ છે. કહેવાય છે કે પહેલો સગો તે પાડોશી, પરંતુ સુરતમાં પાડોશીએ જ પાડોશીના ઘરમાં ચોરી કરી છે. આ સમગ્ર મામલે પરિવાર લગ્ન પ્રસંગે સુરતથી અમદાવાદ ગયો હતો. આ દરમિયાન ઘર ખાલી જોઈને પાડોશી મહિલાએ સોનાના દાગીના અને રોકડ મળી અને કુલ 76,000ની ચોરી કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પડોશમાં જ રહેતા પ્રીતિબેન પર શંકા જતા તેમને પૂછપરછ કરતા તેમણે ચોરી કર્યાનું કબૂલ્યું હતું. સમગ્ર ઘટનામાં મહિલાએ ડુપ્લિકેટ ચાવી બનાવી અને ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આરોપી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીને અંજામ આપેલા તેઓ એકબીજાના મિત્ર થતા હોય અને પડોશી થતા હોય, તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેન નાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય તેની ફી પેટે પૈસાની જરૂર હોય. આ કામના ફરિયાદી કોઈ પ્રસંગોવત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના રૂપિયા 36,000ના તથા રોકડા રૂપિયા 40,000 કુલ મળી 76,000 રૂપિયાની ચોરી કરેલ. ભાવનગરમાં નરાધમે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મનીષ નામના નરાધમે 5 વર્ષની બાળકીને રૂપિયા આપી અને માવો લેવા મોકલી હતી. ત્યારબાદ તેને ફોસલાવી અને તેના ઘરમાં લઈ જઈને શૈતાને પણ શરમાવે તેવું કૃત્ય કર્યું હતું. બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી અને બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. ભોગ બનનાર બાળકીની માતાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જેને પગલે ગંગાજળિયા પોલીસે ગણતરીના જ કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો હતો. બનનાર ઘરમાં એકલા હોય અને 10 રૂપિયા આપી અને માવો લઈને આવ એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ અને દુષ્કર્મ કરેલ છે. આ કામે ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલ છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ચોરોએ રાત્રિના 3 વાગ્યાની આસપાસ દુકાનનું શટર તોડી અંદાજે 30 લાખથી વધુની કિંમતના મોબાઈલની ચોરી કરી છે. તો ચોરોએ શટર તોડી અને ચોરી કરતા સમયે દુકાન બહાર ફોનની એડવર્ટાઇઝ કરતા બેનરો મૂકી અને આડેસ મૂકી દીધા હતા, તો જેથી તેમને ચોરી કરતા કોઈ જોઈ ન શકે. ત્યારે દુકાનદારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેથી પોલીસે સીસીટીવીના આધારે ઘટનાની તપાસ શરૂ કરી છે. મહાગુજરાત શોપિંગ સેન્ટરની અંદર દુકાન નંબર 1415 અને ગઈ રાતે 3 વાગ્યાની આસપાસ ચોરી થયેલ છે. અત્યારમાં સ્ટોકને એવું બધું કરે છે. આઈફોન, સેમસંગ બધી બ્રાન્ડના ફોન ગયા છે અને 30 આસપાસની ચોરી થઈ છે. 30 લાખ આસપાસની ચોરી કરવામાં એક વ્યક્તિ દેખાય છે, સીસીટીવી ફૂટેજમાં આવી ગયું છે. સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. અને આ ચોરીમાં આશરે ₹30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાગર સોસાયટી છે ને, સાગર સોસાયટીમાં ગુજરાત મોબાઈલ આવેલી છે ને, ગુજરાત મોબાઈલની અંદર લાખોની ચોરીની ઘટના સામે આવી છે. જે પ્રકારે રાત્રિના સમયે ચોર જે છે તે અહીંયા દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને જે પ્રકારે જોઈ શકાય છે આ જે બોર્ડ મૂકેલા છે, બેનરો છે, તેમની આડસ રાખી અને આડસની પેલી પાર જે પ્રકારે શટરનો લોક હતો તે લોક તોડી અને દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનની અંદર રહેલા જે મોંઘા દાટ મોબાઈલો છે તેમની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. જે પ્રકારે જોઈ શકાય છે શટરનો જે લોક છે તે લોક કોઈ પણ પાના કોઈ પણ સાધન વડે તોડી નાખવામાં આવ્યો છે અને અહીંયાથી જ શટર ઊંચું કરીને દુકાનની અંદર પ્રવેશ કરવામાં આવ્યું છે અને દુકાનની અંદર રહેલા 30 લાખ જેટલા જે મોંઘા દાટ જે મોબાઈલો હોય છે તે મોબાઈલોની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. હાલ આ સમગ્ર મામલે કહી શકાય કે દુકાન માલિક જ્યારે આવ્યો ત્યારે દુકાન માલિકને જાણ થઈ ત્યારે તેમણે આ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ કરી હતી ને ઘટનાને પગલે પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ છે ને જે પ્રકારે જોઈ શકાય છે કે આ સમગ્ર મામલે પીઆઈ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે. સમગ્ર મામલે જોવા જઈએ તો આ વિસ્તાર ખૂબ ચહેલ પહેલ વાળો છે અને આ વિસ્તારમાં મેઇન રોડ આવેલો છે. મેઇન રોડને કાંઠે જ આ પ્રકારની જે ચોરીની ઘટના બની છે. અંદાજિત 30 લાખ જેટલી રકમની ચોરી થઈ છે અને 30 લાખની રકમની ચોરી થતાની સાથે જ કહી શકાય કે જે પ્રકારે આ કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તાર છે અને પોલીસ જે છે તે સઘન કામગીરી કરી રહી છે. હાલ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કોઈ કહી શકાય કે 30 લાખ જેટલા મોંઘાદાટ મોબાઈલોની ચોરી કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં પોલીસ કમિશનર નથી અને પોલીસ કમિશનર ન હોવાના કારણે શહેરમાં અનેક ક્રાઇમ વધ્યા છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ચોરીની ઘટના છે તે કાપોદ્રા વિસ્તારમાં સામે આવી છે અને 30 લાખ જેટલી ચોરીની ઘટના છે તે કાપોદ્રા વિસ્તારમાં સામે આવી છે. દુકાન માલિક જે છે તે પણ કહી રહ્યા છે કે જે પ્રકારે પોતાની જાણ બહાર જ આ વ્યક્તિઓ જે છે તે આવ્યા હતા અને શટરનો લોક તોડી અને ચોરીને અંજામ આપ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન કેસી બગાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં વધુ એક શાહી લગ્ન યોજાઈ રહ્યા છે, જેમાં રેલનગર વિસ્તારમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દાનાભાઈ કુગસિયાના ભત્રીજા કરશન કુગસિયાના લગ્ન પ્રસંગે ફુલેકું નીકળ્યું હતું. આ શાહી ફુલેકામાં હાથી, ઘોડા, બળદ ગાડું સહિત અનેક આધુનિક કાર જોવા મળી હતી. તેમજ મહેમાનો પણ આહિર સમાજના પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા, જેમાં પરંપરાગત સોનાના આભૂષણો સાથે મહિલાઓ રાસ લેતી જોવા મળી હતી. ત્યારે આ લગ્ન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક વાનાવડના પાટિયા પાસે બાઇકમાં ટાયર ફાટતા વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. તો જામજોધપુર ભાણવડ રોડ ઉપર બાઇક ચાલક દંપતીને અકસ્માત નડ્યો છે. બાઇકમાં સવાર કસ્તુરબેન ધીરુભાઈ નામના વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિ ધીરુભાઈ સીતાપરને ભાણવડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગમાં અનેક સેલિબ્રિટી જામનગર આવ્યા હતા, જેમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે સેરેમની ખૂબ જ સરસ હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ વધુમાં કહ્યું કે અંબાણી ફેમિલીએ પ્રસંગની ઐતિહાસિક ઉજવણી કરી છે. They brought down that Kailas and Vaikunt to this world. And what about Vantara? Excellent, excellent. It is actually it is a very good pride to the honor to the India and what Ambanis are today because of their utmost faith in our Vedic tradition and our culture. જૂનાગઢમાં આવતીકાલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. તો ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થશે. આવતીકાલથી જ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. સાધુ સંતોએ ધૂણી દખાવી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવશે હવે ગિરનાર તળેટીમાં. ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આવતીકાલથી 8 માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે. જૂનાગઢમાં આવતીકાલથી જ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થશે. સાધુ સંતોએ ધૂણી પણ ધખાવી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હવે ગિરનાર તળેટીમાં આવશે. તો જૂનાગઢમાં તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આવતીકાલથી જ 8 માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે. શિવ અને જીવનું મિલન એટલે મહાશિવરાત્રીનો મેળો. જૂનાગઢની અંદર આવતીકાલથી વિધિવત મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સાધુ સંતોએ ધૂણી ધખાવી અને તપસ્યા કરી રહ્યા છે. જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સાધુ સંતો મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથ વિસ્તારમાં આવી પહોંચ્યા છે. અહીં ભવનાથ અને ગિરનાર તળેટી વિસ્તારમાં સાધુ સંતોએ પોતાની ધૂણી ધકાવી અને તપસ્યા શરૂ કરી છે. તો સાથે અનુયાયીઓ માટે ચા દૂધ ની વ્યવસ્થા સાધુ સંતો કરી રહ્યા છે. અન્ય પણ જે ધૂણા છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે દેશ વિદેશથી ભવનાથ વિસ્તારમાં આવી પહોંચ્યા છે. આવતીકાલથી મેળાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે અને જેને લઈને તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે. હાલ આવતીકાલથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ મંદિર અને સાધુ સંતોના દર્શન કરવા ઉમટી પડશે. અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.